તમામ અલગ અલગ સોસાયટીઓમાં ઘર વખરીને પણ નુકસાન થયું છે અને લોકો રોષે ભરાયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અહીં પોલ ખુલી ગઈ છે તો 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તમામ લોકોને હાલાકી વેઠવી પડવી રહી છે। સવારથી બપોર સુધી 14 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। તેના કારણે બોરસદ શહેરની અંદર તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આ કોમ્પ્લેક્સની અંદર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે માલ સામાન હોય તેને મોટા પ્રમાણમાં નુકસાન થયાની ભીતિ છે। કેટલાક સ્થાનિક દુકાનદારો દ્વારા પોતાનો માલ ખસેડવાની કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે બોરસદ શહેરની અંદર વરસાદ પડ્યો તેના કારણે ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયેલું જોવા મળી રહ્યું છે। આપણી સાથે કેટલાક સ્થાનિક નાગરિકો અને દુકાનદારો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? અંકુર પટેલ। અંકુરભાઈ, શેની દુકાન ધરાવો છે અને કેટલું નુકસાન થયું? મોબાઈલ ને ઇલેક્ટ્રોનિક્સની મારી દુકાન છે। 30 લાખ રૂપિયાથી ઉપરનું નુકસાન છે। નગરપાલિકાનો કોઈ બી માણસ કે સરકારી કોઈ બી કર્મચારી અહીંયા જોવા આવ્યો નથી। પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે, લાગે છે પાલિકા તંત્ર કરે છે? પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો અહીંયા પાણી જ ભરાયું ના હોત। પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો આખું ગામને કોઈ તકલીફ જ ના થઈ હોત। જે રીતે નુકસાન થયું છે તો હવે શું અપેક્ષા? સરકાર જોડે તો કોઈ અપેક્ષા નથી। ફરીવાર આવું ના થાય, નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નહીં, એમને ધ્યાન આપવું જોઈએ। પાલિકા તંત્ર પર જે આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેશો? પાલિકાએ 4 મહિના પહેલાં નગરપાલિકાની ગ્રાન્ટમાંથી અંદાજિત 2.5 કરોડ રૂપિયાનું બજેટ આના માટે ફાળ્યું હતું। એમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આવ્યા હતા, લોકલ ધારાસભ્ય હતા। ખરેખર આ પાણી ભરવાનું કારણ એ છે કે બાજુમાં જે કાંસ છે જેમાંથી પાણીનો નિકાલ થાય છે, એમાં એક પણ દિવસ જેસીબી લાવીને કે સાફ કરવું જોઈએ, ઊંડો કરવો જોઈએ, કશું જ કર્યું નથી। ખાલી કાગળ ઉપર બજેટ બનાવ્યું, કાગળ ઉપર પૈસા કામ કર્યું, એટલે પાણીનો નિકાલ 12 ઇંચ વરસાદ પડ્યો એટલે સ્વાભાવિક છે પાણી ભરાય તો સ્વાભાવિક છે, પણ ખરેખર નિકાલથી બી થવો જોઈએ, થયો નહીં। શું કહેશો, કેટલું નુકસાન થયું છે અને શું સ્થિતિ છે બોરસદની? 40 થી 50 લાખનું બધું નુકસાન બહુ હશે દુકાનોવાળાનું। તો એક અંકુરભાઈએ કહ્યું કે મારું 30 લાખનું, પણ બીજા બધા કેટલાનું બહુ નુકસાન હશે કોઈ ખબર પડી નથી હજુ। બરાબર, તંત્ર પાસે શું અપેક્ષા રાખો? તંત્ર પાસે એવી અપેક્ષા છે કે સૌથી પહેલું કે જાકલી તળાવ ઐતિહાસિક છે અને નગરપાલિકાએ જે પરવાનગી આપીને બાંધકામ કરાવડાયું તો એનું આ નિકાલ પાણીનો કરેલો નથી। બરાબર છે, હવે ઐતિહાસિક તળાવ છે તો એની કામગીરી વ્યવસ્થિત હોવી જોઈએ ને, એ થઈ શકી નથી। પાલિકા જવાબદાર છે। સૌથી મહત્વની બાબત એ છે કે વરસાદ જે રીતે વરસ્યો, પરંતુ સ્થાનિક નાગરિકો તંત્રની ગંભીર બેદરકારી માની રહ્યા છે, કારણ કે કાંસ વિભાગ દ્વારા અગાઉના સમયમાં કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી, જેના કારણે જે કાંસ હતા તે ખુલ્લા ન થવાને કારણે પાણી ચોકઅપ થઈ ગયું અને તેના જ કારણે બોરસદની અંદર ઠેર ઠેર પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।